તને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું. તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું લાંબી મજલનો સાર, તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે. મીઠડી આ સજા છે, દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે. વાલમ આવો ને આવો ને, વાલમ આવો ને આવો ને, માંડી છે લવની ભવાઈ હોતા. થૈયા થૈયા તા થૈયા થઈ, તા થૈયા થૈયા તા થૈયા. વાલમ આવો ને આવો ને, મન ભીંજાવો ને આવો ને, કેવી યાદની સગાઈ કે માંડી છે લવની ભવાઈ હોતા. થૈયા થૈયા તા થૈયા થઈ, તા થૈયા થૈયા તા થૈયા થૈયો. રોજ રાતે કે સવારે ચાલતા ફરતા, હું અને તારા વિચારો મારતા ગપ્પા. તારી બોલતી આંખો જાણે ખોલતી વાતો, હર વાતમાં હું જાત ભૂલું રે. पपीता पीला पीला, पीतल के पतीले में पपीता पीला पीला. કન્ટિન્યુઅસલી બોલવાનું છે. કોણ બોલશે? હાથ ઊંચું કરી દો. પીતલ કે પતીલે में पपीता पीला पीला. હા, આપણે તમારાથી શરૂઆત કરીએ. હા ઢીંગલી, હા એકવાર ટ્રાય કરો. વેરી ગુડ. ઓકે, જોરદાર તાળીઓ. કોણ ટ્રાય કરશે? કન્ટિન્યુઅસલી તમારાથી જેટલી વાર બોલાય એટલી વાર. પીતલ કે પતીલે में पपीता पीला पीला, पीतल के पतीले में पपीता पीला पीला. એટલા બધા હસો છો, કોઈ જ મિસ કર્યું? બાજુવાળા વાતો કરાવે છે ને, બાજુવાળા વાતુડા છે, બધાને બોલાવવાનું છે. હા, તમારે બોલવાનું છે. પીતલ કે પતીલે में पपीता पीला पीला. મ્યુઝિક ડાઉન કરી દેજો. पीतल के पतीले में पपीता पीला पीला. પપીલા. ઓકે ઓકે. पीतल के पतीले में पपीता पीला पीला. पीतल के पपीते में पपीता पीला पीला. वेरी गुड. હજુ એકવાર. पीतल के पपीते में पपीता पीला पीला. અરે વાહ. ઓકે, આ સાઈડ કોણ ટ્રાય કરશે? એકવાર જોરદાર તાળીઓ પ્રિન્સેસ માટે. એકદમ સુપર બોલ્યા. કર્મ. ઓકે, કર્મ ક્યાં છો તમે? મહેંદી તો બતાવો તમારી. અરે વાહ, શું લખ્યું છે? દુલ્હન કા ભાઈ. અરે વાહ, દુલ્હન કા ભાઈ છે એટલે બોલવું જોઈએ કે નહીં? દુલ્હે કા ભાઈ. દુલ્હે કા ભાઈ. અટવાઈ ગયા છે. જાગી ગયા છો? કોણ માને? જય શ્રી કૃષ્ણ. ઓકે, હવે બોલો. પીતલ કે પતીલે में पपीता पीला पीला. पीतल के पतीले में. હસવાનું નહીં, બહુ સાચું બોલો છો. પીતલ કે પતીલે में. ઓકે ઓકે, સાચું બોલે. पीतल के पतीले में पपीता पीला पीला. पीतल के पतीले में તમે પ્રેક્ટિસ કરો છો એટલે તમારે બોલવાનું. હા હા હા. जिस तारीख की शादी उस शादी का ताला. મેં એવું બોલવાનું નથી કીધું. મેં કીધું जिस तारीख की शादी उस शादी का ताला. એક વાર જોરદાર તાળીઓ.
અરે વાહ, હવે બધાએ તાળીઓ પાડી દીધી, હવે તો બોલવું પડે. રીસાયા છો મારાથી રીસાણા છો? તમને જેવું ફાવે એવું. जिस ताले की चाबी उस चाबी का ताला. કાકાએ કાકીને કીધું કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢીને આપ. અરે વાહ, આવડી ગઈ વાહ, જોરદાર તાળીઓ. ઓકે, क्या बात है. जिस ताले की चाबी उस चाबी का ताला. यस, कम ऑन. जिस ताले की चाबी उस चाबी का ताला. કાઢવાના છે તમારે બોલવાનું છે. બોલો હું બોલવાનું ભારત માતા કી જય કે ભારત માતા કી જય. ભારત માતા કી જય. લગ્ન થઈ ગયા છે? લગ્ન થઈ જાય પછી ભારત માતા કે જય જ કરવાનું છે. जिस ताले की चाबी उस चाबी का ताला. જીસ ચાબે કે તાલી ओके, તમને ચાન્સ આપ્યો ફરી એકવાર. जिस ताले की चाबी उस चाबी का ताला. જીસ તાલે કી ચાબી ઉસ તાલે કા ચાબા. વાહ ભાઈ વાહ. પહેલો નંબર. હવે એમને બોલવા દો. अरे उस ताले की चाबी એમને આવડી ગયું છે. પાછું આવું પડ્યું. હવે આવડી ગયું છે. હવે મેં એક પર બોલી ગયો ઓકે, તમે આવી જાઓ. તમારે એકવાર ટ્રાય કરવાનું છે. હા, તમે जिस ताले की चाबी उस चाबी का ताला. ताले के सावा इस सारी વેરી ગુડ. ઓકે, એક પરફેક્ટ આવવું જોઈએ. હા, મિનિમમ 1 થી 2 થી 3 વાર આવે તો પણ ચાલશે. મિતુલ આ બંને એક વાર ટ્રાય કરો. માઈકમાં બોલો. માઈક સંભળાશે તો પણ ચાલશે. માઈક ટેસ્ટ जिस ताले की चाबी उस चाबी का ताला. उस ताले की चाबी उस ताले का चाबा. कॉन्फिडेंस देखो, कॉन्फिडेंस. એક નંબર. तो डायरेक्ट बोल दो. हेलो हेलो. ओके, थैंक यू સો મચ. ઓકે, સો હવે આપણે થોડા મ્યુઝિકલ વેમાં જઈએ. હું તમને થોડાક વર્ડ્સ આપીશ. એ વર્ડ્સ પરથી તમારે સોંગ ગાવાનું છે. ઓકે, બેક ટુ બેક એ રીતે. ફર્સ્ટ વર્ડ છે. તમને હું 5 સેકન્ડ્સનો ટાઈમ આપીશ. 5 સેકન્ડ્સથી વધારે થશે એટલે પોઈન્ટ માઇનસ થઈ જશે. ઓકે, પ્રેમ, પ્યાર, કોઈ પણ વર્ડ્સ આવવો જોઈએ. પ્રેમ અથવા કે પ્યાર, કોઈ પણ વર્ડ્સ આવવો જોઈએ. પ્રેમ અથવા કે પ્યાર. યસ, જલ્દી. मैंने प्यार मैंने दिल तुम्हीं से दिया है वो बचाएगा. કોના છે આ કોયલ? કોના છે આ કોયલ રાણી? કોના છે? મસ્ત ગાય છે. એમને તો બોલાવવું જ પડે ને. તમે એટલું મસ્ત ગીત ગાયું એટલે. ઓકે, 1 પોઈન્ટ ગોઝ ટુ દામેલિયા ફેમિલી એન્ડ Wow, it's amazing. All this gold. Okay, next to what? Cameraman ના પાડી દે. એવું ના આવે. સરખું ગાઓ. Okay, કોણ ગાશે? મહેબૂબ. 5 4 3 2 and 1. माइक Okay. Good family. Yes, Mehbooba. આનો હાલે ભાઈ. मेरे महबूबा मेरे सनम शुक्रिया मेहरबानी करम. Okay, 1 point and 2 point. Good family. 1
સાથે ગાઓ. યસ સ્ટાર્ટ કરી દો બધા એક સાથે. બે પોઈન્ટ શું ઓકે कंगना कसम मैंने खाई है कसम तेरे अरे जीना मरना कसम मैंने खाई है અરે કેટલું ક્યુટ એન્ડ સ્વીટ શું નામ મને ચા તો ભાઈ ચા છે. ચા ટી વાળી ચા. शायद मेरी शादी का ख्याल दिल में आया है इसीलिए मम्मी ने मेरी तुझे चाय पे बुलाया હાય હાય सब सारी अदा जागी उमंग है धड़क रहा है दिल सांसों में तूफान है होठों पे नगमे है आंखों में सपने सपनों में बीते हुए सारे जब कोई आया था नजरों पे छाया था दिल में समाया था कैसे मैं बताऊं तुम्हें कैसा उसे पाया था प्यारे से चेहरे पे बिखरी ज़ुल्फ़ पे तो ऐसा लगता था जैसे कोहरे के पीछे एक ओस में तुला हुआ फूल खिला है जैसे बादल में कि चांद छुपाए और झांक रहा है जैसे रात के पर्दे एक सवेरा है रोशन रोशन પણ આપ તમે CH આ ગીત ગાઈ લીધું એટલે પાસ તમે એકદમ પરફેક્ટ. એકવાર જોરદાર તાળીઓ મિનલ માટે. CA મિનલ યસ. હા એવું છે કે ઘી ઢોળે ખીચડી ઢોળે મોજ કરવાની છે. ये प्रेम कजनो सा काज पिता सुशर्मा जावे ए सोनू पतली रोसा मन थोड़े चांद सरी सो मुकड़ो कोई नजर नहीं लग जा मन थोड़ा हड़वे हालो कोई मोच नहीं पड़ जा मन थोड़ा चांद सरी સો મુખડો કોઈ નજર નહીં લગ જા મન થોડા હળવે હાલો કોઈ મોચ નહીં. ફૂડ ફેમિલીનો લીડ મેમ્બર છે અક્ષરીમાં. પરીના મમ્મી ક્યાં છે? એ પેટમાં હતા ત્યારે કેટલા ગીતો સાંભળ્યા તમે? બધા ગીતો વર્ડ્સ ટુ વર્ડ્સ તેમને યાદ છે. જોરદાર. થેન્ક યુ સો મચ પરી. ઓકે છોકરી લેડીઝ કે કોઈ પણ સ્ત્રી કઈ વાતે રીસાય છે? વાતે રીસાઈ જાય છે. ક્યાં છે તમારા પત્ની? ક્યાં છે? તો ઊભા થઈ ગયા કે હા મારું જ કઈક વાત થતી હશે. અસ્મિતાબેન કેટલા રીસાવ છો? બહુ રીસાવ છો. ઓકે તમને શું લાગે છોકરી કઈ વાતે રીસાય? હા આ પાછળ તમારું બહુ નામ આવે છે. સૈયારા. એનું નામ સૈયારા છે. એ તમને ના ખબર હોય ગોતી જ લીધી હોય. ઓકે વાસુભાઈ ક્યાં છે? કોનું નામ છે વાસુ? હા ગોતી લીધું છે. સાચું? પછી આ બધા માંગુ લઈને આવશે. માંગુ લઈને તમારે જવાનું છે. 50% ગોતી લીધી છે, 50% બાકી છે. કેટલી ગોતવાની છે? એક જ ને? તો વાંધો નહીં. ઓકે કેવી છોકરી જોઈએ? છોકરી હોવી જોઈએ. એ તો શરમાઈ ગયા. ઓકે કઈ વાતે રીસાય છે છોકરી? મને થોડી ખબર હતી. હવે એમ કીધું ને કે 50% તો ગોતી લીધું છે. ગોતવાની છે કોઈ. મમ્મી ફોન ના દે તે માટે. અરે વાહ મમ્મી ફોન ના દે તો રીસાઈ જાવ તમે. પરી રીસાઈ જાય છે ફોન ના આપો તો. ઓકે
આ સાઈડ તમારે કહેવાનું છે તમારી પત્ની કઈ કઈ વાતે રિસાય છે. દાદા તો હસે છે કે આ શું સવાલ પૂછી લીધો. દાદા તમારી પાસેથી સાંભળવું છે. આ છે ને હર્ષજી માટે અને ક્રિનલજી માટે અનુભવની વાત છે કે હવે ક્રિનલજી રિસાશે તો હર્ષજી કઈ રીતે મનાવે એના માટે. હા? કઈ કઈ વાતે રિસાય છોકરીઓ પત્ની એમ એમનો જવાબ એમનો પર્સનલ મામલો છે અને જોઈ લેવાનું રિસાય ત્યારે. તમે કહો તો ખરા કે કઈ કઈ વાતે રિસાય. એમને પૂછીએ. વેવાય એટલે બંને વેવાઈને બોલવું પડે. કઈ કઈ વાતે રિસાય છે તમારા પત્ની? બંને વાતે વાતે તો રિસાય છે પણ વાત કહેવાની છે તમારે. અહીંયા તો એમ કે છે કે ભાભી નહીં ખીજાય બોલી દો ને. કહી દો ને. ક્યાં છે એમના ઈવડાઈ ક્યાં છે? ખીજાતા નહીં હો. નહીં ખીજાય. બાપુ તમે રિસાતા હશો. તમે કઈ વાતે રિસાવ? બધી વાતે વાતે આ લોકોએ ફિક્સ કરી દીધું છે. ઓકે, કઈ કઈ વાતે રિસાવ છો કહેવાનું છે. આ હર્ષજીને જાણવું છે. લેડીઝ ને સ્વભાવ રીસાવાનો જ હોય અને જેન્ટ્સ નો સ્વભાવ મનાવવાનો હોય. હર્ષી નોટ કરી લેજો તમારું ઓલવેઝ બનાવવાનું જ છે. ઓકે, જોરદાર તાળીઓ બધા જ લોકો માટે. ઓકે, આ સાઈડ એક જવાબ સાંભળી લઈએ. કઈ કઈ વાતે લેડીઝ કે સ્ત્રી રિસાય છે તમારા પત્ની કે કોઈ પણ છોકરી? સાંભળો છો મારી વાત? હા એમને જ એ સાંભળે છે એકદમ ધ્યાનથી. શું નામ છે તમારું? રમેશભાઈ. હું જ હોય તો રમેશભાઈ છે. જોરદાર. તમારા પત્ની કઈ કઈ વાતે રિસાય? પત્ની કે ડોશી? હવે જ રિસાય જશે. એમને ડોશી કીધું એટલે તો હવે બાકી રિસાવા. હારે નથી એટલે જ કહેવાય. સાથે નથી આવ્યા એટલે કહેવાય છે. બતાવો છે વિડીયો અમારે. બતાવો ને પણ બોલો. કઈ કઈ વાતે રિસાય છે? વાડીએ મોકલીએ છે રિહાય. વાંધો નહીં. ઓકે, જોરદાર તાળીઓ એમના માટે. ઓકે, થેન્ક યુ સો મચ. सूरज की बाहों में अब है जिंदगी गिरने हैं सांसों में बातों में रोशनी सूरज की बाहों में अब है जिंदगी गिरने हैं सांसों में बातों में रोशनी जो ही बही दिल की तार है यूं ही आया एक ख्याल है बांधे हमें जिंदगी एक बार क्यों न तेरे गले हमें सवार जाने किसका है हमें इंतजार जिंदगी नहीं है और नहीं. ઓકે, ત્યાં જ ઉભા રહેજો અને ડાન્સ એવરીવન.
ક્રિનલ છે અને હર્ષિત, તમારે એકબીજાની આંખોમાં જોવાનું છે અને તમારે પણ એ બંનેની આંખોમાં જોવાનું છે. ફક્ત પ્રેમ અને પ્રેમ અને પણ જે પહેલા આંખનો પલકારો મારે તે આઉટ થઈ જશે. બંને હાથ પકડી લો. ઓકે, સો હર્ષ એન્ડ ક્રિનલ eyes button. 3, 2, 1 and start. ભાઈ હાર માની લ્યો, ભાઈ હાર માની લ્યો. જે પહેલા આંખનો જોવાના છે ને, આંખનો પલકારો મારે એટલે out. Okay. તમારે જ આગળ કન્ટિન્યુ કરવાનું છે. વેરી ગુડ. સ્કૂલમાં કેટલામો નંબર આવતો? હા, એક્ઝામ આપવા જ ના જતા. ઓકે, મ્યુઝિક માસ્ટર બાલા બાલા. મ્યુઝિક માસ્ટર. ઓકે, તમારી ગોળ ગોળ કમર હલશે એવી ગોળ ગોળ જલેબી બનશે. ઓકે, મ્યુઝિક માસ્ટર મ્યુઝિક. હાય હાય. क्या बात है? क्या बात? કઈ વાત સૌથી વધારે ગમે છે? સૌથી વધારે ગમતી વાત? તો બધું જ ગમે.
ગમે જ છે. આમ તો બધું ગમે જ છે. કઈ કઈ વાત? એક્સપ્લેન યોર લવ ઇન યોર વર્ડ્સ. એ તો કન્ફ્યુઝ થઈ ગયા છે. હાલો હાલો મૂંઝાવા નથી થતું. મુંજાતા નહીં, તમારા બધા ભાઈઓ સાથે બેઠા છે. આજે મોરે મોરો. हाँ हम तुम्हारे साथ है. બોલી દો બોલી દો. તમને ક્રિનલજીની કઈ વાત સૌથી વધારે ગમે છે? બધું જ ગમે છે. તું જ ગમે છે. એવરીથિંગ અબાઉટ ક્રિનલ. ઓકે ક્રિનલજી, તમને કઈ વાત ગમે છે હર્ષજીની? હવે નહીં સેમ પિંચ નહીં, હવે તમારે વર્ડ્સમાં કહેવાનું છે. નહીં, તમારે એમના વિશે કહેવાનું. એમનામાં તમને શું ગમે છે? પોતે જ ગમે છે. નજીક યસ પોતે જ ગમે છે. એ તો પરફેક્ટ વાત જ છે. એમનો તમને સ્વભાવ ગમે છે, પછી સ્માઈલ ગમે છે, એ રીતે કહેવાનું છે. તમારા પાસેથી હું બહુ બધા વર્ડ્સની આશા રાખું છું. એમની સામે જોઈ લો એટલે તમને બહુ બધા વખાણો યાદ આવશે. હાય હાય, એકબીજાની સામે જ જોતી રહે વાતો કરે છે. ડિસ્ટર્બ કરું? હા કરું ને. ઓકે, કહી દઉં ને ક્રિનલજી? એમાં બધું જ માં શું શું આવે? એક વસ્તુ તો એક વાત કહી દો. ના તારે નો તો નું કહી દે. જોરદાર તાળીઓ હર્ષ અને ક્રિનલ માટે. ઓકે, તો હર્ષ અને ક્રિનલજી, તમારે બેક ટુ બેક ઊભું રહેવાનું છે. શું કરવા જઈ રહ્યા છે વિથ હર્ષ એન્ડ ક્રિનલ? થોડીક ખાટી મીઠી વાતો. જ્યારે હર્ષ અને ક્રિનલ એકબીજાને પહેલીવાર મળ્યા, એકબીજાની આંખોમાં આંખો મળી, ત્યારે તूने मारी अंड्रियार दिल में बजी घंटियार टंग टंग, ऐसा किसको होने लगा? હર્ષ તો પરફેક્ટ આવ્યું. ઓકે, તમારે નથી જોવાનું એકબીજા. કોણ છે સૌથી વધારે નખરાળો? ઓ માય ગોડ, રિયલી? કેટલા નખરા કરે છે? બહુ જ નખરા કરે છે. ઓકે, બંનેમાંથી સૌથી વધારે વાતોડિયું કોણ છે? સાચા જવાબ આવી રહ્યા છે ને? બંનેમાંથી સૌથી વધારે શોપિંગ કોણ કરે છે? ખર્ચાળું કોણ છે? બંને હોય તો બંને ઉપર કરી દેવા. બંને હોય તો બંને ઉપર કરી દેવાના. ઓકે, કોને છે? ઓકે, બંનેમાંથી સૌથી વધારે ફૂડી કોણ છે? જંક ફૂડ લવર. બંનેમાંથી સૌથી વધારે ઊંઘણ સિંહ કોણ છે? ઓકે, સાચું? ઓકે, બંને ફેમિલીમાંથી બંનેનું નામ આવે છે. ઓકે, બંનેમાંથી સૌથી વધારે ગુસ્સો કોને આવે? નાક પર ગુસ્સો ઓલવેઝ. ઓ માય ગોડ, એટલે સૌથી વધારે નખરા પણ ત્યાં છે. ઓ માય ગોડ, એટલે સૌથી વધારે નખરા પણ ત્યાં છે ને સૌથી વધારે ગુસ્સો પણ. ઓકે, ચાલો, ગુસ્સો આવી ગયો, રિસાઈ ગયા, પણ વાત ક્યારે બને? જ્યારે સોરી બોલીને કે કોઈ પણ કાર્ય કરીને મનાવી લે ત્યારે. ઓકે, ફટાફટ જલ્દી પહેલા મનાવી કોણ લે છે? હાય અબ બાત બન રહી હૈ. એકવાર શોર મચાવી દો એવરીવન. ઓકે, હવે તમે એકબીજાની સામે પ્રેમથી જોઈ લો. બહુ મસ્ત સવાલ જવાબ આપ્યા છે. હા, તમે પરીક્ષામાં પાસ થઈ ગયા. ઓકે, પીટ કરવાની છે. ક્રિનલજી સામે જોવાનું છે, એમનો હાથ પકડી લેવાનો છે. હાથોમાં હાથ, આંખોમાં આંખ. આય હાય. ઓકે, સો હવે તમે ક્રિનલનું નામ પહેલી વાર જે ફિલિંગ સાથે લીધું હોય ને એ ફિલિંગ સાથે લેવાનું છે. ક્રિનલનું નામ બોલો ને હર્ષજી. આમ નહીં, ક્રિનલ. એકદમ પ્રેમ. ક્રિનલ. આય હાય. ઓકે, હવે ફાઇનલ. ઓકે, એમનું નામ લઈને તમને હું જે લાઈન આપું તમારે રિપીટ કરવાની છે. ઓકે, એમનું નામ લો. तो मैं छाँव बन जाऊंगा, जो तुम्हें ठंड लगे तो मैं हीटर भी बन जाऊंगा. एक बार प्यार से देखो तो सही, तुम्हारा आज्ञाकारी मिस्टर भी बन जाऊंगा. આય હાય, સ્વીકારી લીધું છે, એક્સેપ્ટ કરી લીધું છે આજ્ઞાકારી મિસ્ટર બનવા માટે. ઓકે, ઊભા થઈ જશો. આંખોમાં આંખ,
ઓકે, હવે તમારે પણ એ જ રીતે એમનું નામ લેવાનું છે, એમની સામે જોઈને. પહેલી વાર જે ફિલિંગ સાથે નામ લીધું હોય ને એ ફિલિંગ સાથે. હજુ એકવાર. હાય હાય. ફરી એકવાર જોરથી બધાને સંભળાય એ રીતે, એકદમ પ્રેમથી. ગુસ્સો ન આવી જાય, મને એવું લાગે છે. हर चीज अपने वक्त में अच्छी लगती है, पर सिर्फ आप हो पर सिर्फ आप हो जो हर वक्त अच्छे लगते हो. हर वक्त अच्छे लगते हो. हाय हाय, क्या बात है. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે, સો હવે તમને બંનેને એક ફૂલોની માળા. ઓકે, તમે કન્ટિન્યુ રાખજો. કોણ લાગે છે કોણ જીતશે? શું લાગે છે? યસ, સ્ટાર્ટ ક્રિનાલજી. યસ, એવરીવન કમ ઓન. Make some noise, everyone! 1 point, Zamelia Pariyar. હવે ક્રિનાલજી પ્રેમથી પહેરાવી દો એમને, પ્રેમથી પહેરાવી દો. હાય હાય, ક્યા બાત હે. ઓકે, થેન્ક યુ સો મચ. થોડાક જ આગળ આવજો, એટલે જેટલા લોકો બેઠા છે તે લોકો પણ જોઈ શકે. શું? આ સાઈડ, યસ. બોલશે તો માઇનસ પોઈન્ટ. હા, મેં કટ કરી દીધો છે પોઈન્ટ. તમે બે કરેક્ટ. ઓકે, કેટલી સેકન્ડ થઈ છે? 1 મિનિટ એન્ડ 12 સેકન્ડ. ઓકે, સો રાઈટ. જોવાનું ચશ્મા. તું સોઈ. એ ટોપી. કરેક્ટ. જલ્દી નો. આ બધા શું કરે? લાવ. રાઈટ. હર્ષ, રિંગ, એન્ગેજમેન્ટ, સગાઈ. શું કહેવાય? તારા શું છે? વાહ, ચાલે ના ચાલે. રાઈટ. ઓકે, સો કેટલી સેકન્ડ્સ થઈ છે? ઓકે, થોડા પાછળ ઉભા રહેજો. તમે પણ થોડા પાછળ.
में नमक है? करेक्ट। नेक्स्ट, इसको लगा डाला तो लाइफ जिंगल आला। ओके, नो। कुछ इसको लगा डाला तो लाइफ जिंगल आला। करेक्ट। बुझाए क्लास, बाकी सब बकवास। कभी कभी कोल्ड का नाम बोलो। ओके, टेस्ट भी और हेल्थ भी जो 2 मिनट में बन जाए। कुछ अंदर ना कीजिए। ओके, नेक्स्ट, तेरा है पर मेरा है। करेक्ट। ओके, बेस्ट। दाग अच्छे हैं, दाग अच्छे हैं। करेक्ट। खिच खिच दूर करे। करेक्ट। सीधी बात नो बकवास। सीधी बात नो बकवास। सीधी बात नो बकवास। यस, શું છે જવાબ? સીધી બાત નો બકવાસ। करेक्ट। लास्ट, दाने दाने में। એ પ્રશ્ન આમનો ખુરશી લઈ જતો આવો બધા એક સાથે આવીને બેસી ગયા। બધા વિમલ લવર છે, વિમલ। ઓકે, નેક્स्ट, असली मसाले सच सच। करे अरे वाह, હવે કઈક મજા આવી। હા, ઓકે, આજે મસ્ત રેડી થઈને આવ્યા છે રેખાજી। તમે એમના વખાણ કર્યા કે નથી કર્યા? બહુ કર્યા હું। બહુ કર્યા। ઓકે, આ સાઈડ ફરી જાઓ, અમારે બધાને સાંભળવા છે। અમારે બધાએ સાંભળવા છે, તમારે એમના વખાણ કરવાના છે। કેટલા કરો પણ આમાં એમ એમના બંને હાથ પકડી લો। ઓકે, હવે એમની સામે જોવાનું છે। હવે એમને તેમના જેટલા વખાણો યાદ આવે ને એટલા વખાણ કરવાના છે। રેખા, રેખા બહુ સુંદર છે, એના વખાણ કરવાના છે, ભરી ભરીને વખાણ કરવાના છે। ઈ રહેવા જો, બીજું બધું કેવા ના, વખાણ તો કરવાના છે। આમાં કેટલાક કરવા કે 10 પૂછતી નથી। એકાદા તો કરો, એકાદા વખાણ। હું આમાં કરું જો એમની સામે જો, એમની સામે જો। હવે બોલો। રેખા બહુ સુંદર લાગે છે। આ એક વાક્ય હું તમને કહું, એ બોલી જાવ। રેખા બહુ સુંદર લાગે છે। રેખા બહુ સુંદર લાગે છે। ઓકે, અહીંયા જ ઉભા રહો, અહીંયા જ ઉભા રહો। હવે તમારે એમના વખાણ કરવાના છે। હા, કોઈથી નથી કરે એટલે આજે તો ભાઈ કરાવડાવવા છે। આ સાઈડ ફરી જાઓ, આ સાઈડ, આ લોકોને સામે। ઓકે, એમનો હાથ તો પકડી લો। હવે એમને સામે જો, એમની સામે જો, એમની સામે જો। હા, એમ કે છે મારા સામે જો। હવે એમની સામે જોવાનું છે। હવે તમારે બહુ બધા વખાણ કરવાના છે। બે વાય કર્યા ને, અત્યારે નહીં વખાણ થાય, તો ક્યારે થશે? નિરાંતે એકાંત હોય ને ત્યારે। એકાદા વખાણ કરી દો, નો કરાય દે, એક એક એમની સામે જો। જાહેરમાં નો કરાય વખાણ। એવું ના હોય। આ હર્ષજીએ પ્રપોઝ ના કર્યું?
મમ્મી તો એમ કે છે હું ગોઠણિયા વાળીને પ્રપોઝ કરી દઉં. હા એકવાર એમના વખાણ બહુ બ્યુટીફુલ છે. એમની સામે જોઈને અસ્મિતા બહુ બ્યુટીફુલ. અસ્મિતા અહીંયા અસ્મિતા બેન તો અહીંયા છે. એમની સામે આ સાંભળ એકદમ પરફેક્ટ આવવું જોઈએ. અસ્મિતા ઓકે હવે બંને છે ને એકબીજાની પાછળ આવી રીતે કલર છે એની અંદર. નો આવડે. એકદમ ઈઝી પૂછો, એકદમ ઈઝી. પર્પલ કલર. પર્પલ કલર એકદમ રાઈટ. ઓકે આંટીએ જે આજે માથામાં જે વસ્તુ લગાવી છે ને એને શું કહેવાય? તો ઈ તો અમને શું ખબર. તમારે એમને જોવાના, તમે કીધું ને બહુ વખાણ કરીએ છીએ. શું નાખ્યું છે એમણે માથામાં? બક્કલ બીજું શું નાખ્યા? ગેડા ગડપણામાં દીધું હોય ને બક્કલ બીજું. જવાન છે રેખા આંટી. ઓકે નેક્સ્ટ એક જ સવાલ પૂછીશ હવે. તે અત્યારે સ્માઈલ કરે છે એ દાંત વાળી સ્માઈલ છે કે દાંત વગરની? હજી તો દાંત વાળી છે પછી ખબર પડે. હજી તો દાંત વાળી સ્માઈલ છે. ઓકે હવે તમે એમની સામે જોઈ લો. સાચું એમના દાંત જોઈ લો. દાંત વાળી સ્માઈલ કરે છે. ફૂલ ધોળા દાંત છે એમાં. હજી તો દાંત વાળી સ્માઈલ છે. ઓકે હવે તમે એમની સામે જોઈ લો. સાચું એમના દાંત જોઈ લો. દાંત વાળી સ્માઈલ કરે છે. ફૂલ ધોળા દાંત છે એમાં. નહોતો ટાઈમ ખરેખર. પાકું નહોતો ટાઈમ. હવે વારો પાડી દેશ ને તમે જોયા નહીં એટલે. દેશને ઇન્વિટ ઓલામાં આમંત્રણ ઓલા કરવામાં હતા ને મેં એટલે. હવે ખીજાશે અસ્મિતા આંટી તો કે કેમ મને હું જે પહેરું છું એ બરાબર જોતા નથી. ગેસ કરી દો કેટલા પહેર્યા હશે? 2-3 પહેર્યા છે. ઓકે જોરદાર તાળીઓ એમના માટે. થેન્ક યુ સો મચ. લાગુ છું તો કોઈને પ્રેમ લાગુ છું. તો કોઈને પ્રેમ લાગુ છું. દુનિયા ગઈ તેલ લેવા. દુનિયા ગઈ તેલ લેવા. તું બોલ તને કેમ લાગુ છું? તને કેમ લાગુ છું? તમારે કહેવાનું છે. એકદમ ક્યુટ. એકદમ સારા લાગે છે. હાય શું વાત છે. ઓકે થેન્ક યુ સો મચ. સર હવે જઈએ ને તમારે બી? હા ઓકે હા એકવાર છે કે એમને વારો આપીએ. ઓકે એમનો હાથ પકડી લો. તને જોઈને કૃષ્ણ હર્ષા. હવે એમનું નામ લેવાનું છે. સુરેશ તમે મારા દિલમાં વસ્યા. તમે મારા દિલમાં બેઠા. હાય થેન્ક યુ ઓકે થેન્ક યુ. દોસ્તી કહો એટલે ફ્રેન્ડશિપ કરવાની છે. હવે શરમાવાનું ને એ બધા ઘરના છીએ. ઓકે પ્યાર. હાય ક્યા વાત હે. આમ 5 સેકન્ડ રાખવાનું. ફોટો આવે છે બધાનો પર્સનલ એક ફોટો. કાકા ગળે મળવાનું. મસ્ત. દોસ્તી દુશ્મની. રિસાઈ જવાનું. અહીંયા દોસ્તી દુશ્મની. આખું લાઈફ તમારે આ જ કરવાનું છે. પ્યાર દોસ્તી અને દુશ્મની. માઈક થોડું વોલ્યુમ આપજો ને માઈક. પ્યાર. હર્ષી અને ક્રિનાજી તમારે પણ એ ઊભા થાવ. પ્યાર. હા થઈ જાઓ. પ્યાર. દોસ્તી કરવાનું કહું છું. રીસાવાનું નથી કહેતી. એ તો રીસાતા જ નથી. એ તો પહેલા રીસાઈ ગયા. દોસ્તી દુશ્મની. હવે બોલો કેટલાક રીસાવ છો? પ્યાર. પ્યાર. એકબીજાની આંખોમાં તો જુઓ. ચશ્મા પહેર્યા છે દેખાતું નથી. પ્યાર. દોસ્તી દુશ્મની. પ્યાર. અહીંયા તો મસ્ત ફોટોશૂટ ચાલી રહ્યું છે. અહીંયા કેમેરામેન ફોકસ કિયા જાય. પોઝ તો જો. પ્યાર પોઝ તો જો. પોઝ
ઓરી પ્યાર 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 પોઝિશન છે હા પ્યાર ઊભા તો રહો હા ઓકે પત્નીને ખુશ કઈ રીતે રાખવા તમે કઈ રીતે ખુશ રાખો છો એમને ફરવા લઈ જવાના ફરવા લઈ જવાના એટલે ખુશ હા હર્ષજી ફરવા લઈ જવાના ઓકે તમે કઈ રીતે ખુશ રાખો છો બધાએ આ એક જવાબ તો આપવાનો છે કારણ કે પત્નીને ખુશ રાખવા બહુ અઘરા છે ગમે એટલા જવાબો મળે ને તો પણ તમારે વિચારવાનું જ છે કઈ રીતે ખુશ રાખો છો પાણીપુરી ખવડાવી. પૂછી લો ને કઈ રીતે ખુશ રાખો મને તો ખબર જ છે મને ખબર જ નથી ખબર જ નથી પડતી બોલી દો તમને ખબર છે ને કઈ વાતે તમે ખુશ ખુશ રાખો છો યા મહેશભાઈ કીધું એમ કોપી નહીં એક નવું આવ્યા શોપિંગ કરાવી નાખો એટલે ઓહો જેવું ચાલ્યા કરે એમ ને આહા તમે કઈ રીતે ખુશ રાખો છો બધી જ રીતે બધી જ રીતે તમારે કહેવાનું છે કઈ કઈ રીતે ખુશ રાખે છે મારું ધ્યાન રાખે છે ઈ કે હું કરું છું હું કે હું કરું છું હું કહું એમ ઈ કરે છે એકબીજાની ગાડી ચાલ્યા કરે છે હા એકદમ પરફેક્ટ આન્સર આપ્યો છે હા તમે કેવો એમ કરે છે ને તમે તો એનું માનતા જશો એવું લાગે છે પણ વસ્તુના વખાણ કરે ને એટલે ખુશ એમ કરીને એમણે કહી દીધું હા કે વખાણ કરી દેવાના એટલે ખુશ 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 રહે તમે કઈ રીતે ખુશ રાખો છો સેમ બટ ડિફરન્ટ એવું નહીં ચાલે સેમ નહીં ડિફરન્ટ એમની વાત અલગ હોય ને બે બહેનો જ છે એક કંપનીમાંથી ઓકે તમે કઈ રીતે ખુશ રાખો છો તમે એમને કઈ રીતે ખુશ રાખો છો કેટલું સ્વીટ બોલજો ફટાફટ નવા પોઈન્ટ તમને શીખવા મળે છે હર્ષજી બહુ બધા ખુશ રાખવાના પોઈન્ટ્સ મળે છે ઓકે તમે કઈ રીતે ખુશ રાખો છો આપણે શનિવારે મૂવી બતાવી દેવાના એટલે બીજા શનિવારે ઊંધી હાલે પાછું બીજી મૂવી બતાવે એટલે ખુશ એટલે એમ સીધી ચલાવવા માટે મૂવી બતાવતા રહેવાના ઓકે તમે કઈ રીતે ખુશ રાખો છો એની આમાં આ પાડવાની નામાં આ આ મસ્ત છે બધી વાતમાં આ પાડવાની ઓકે તમે કઈ રીતે ખુશ રાખો છો કહેવાનું છે હર્ષજી માટે એમના માટે સ્પેશિયલ છે એટલે પહેલા જ બધું કહી દીધું એક વાત અત્યારે સાંભળ્યું છે ને કઈ રીતે ખુશ રાખો છો વીકલી શોપિંગ મૂવી જે આવતું એ બધી રીતે ખુશ જ રાખી ઓકે મિતભાઈ તમે કઈ રીતે ખુશ રાખો છો ચોકલેટ બોકલેટ ખવડાવી દે ચોકલેટ બોકલેટ કરાવી દે એટલે માની જાય ફટાફટ માની જાય એમને રિસાઈ નહીં ઓકે જોરદાર તાળીઓ બધા જ લોકો માટે અને હા ભાઈ ઓરી કપલ ને તો લેવાનું ના તમે એમનાથી ડરો નહીં એમની પાસે આવી જાઓ હા ઓકે એમને જ પૂછે કઈ રીતે ખુશ રાખો છો સીતારામ કહી દે સીતારામ એવું મન ન આવડે તમને કેવું આવડે એમની સામે તો છુઓ એકવાર પાછું હાય
વાંધો નથી, છોકરીની જરૂર નથી અત્યારે. બોન્ડ દેવો છે. અને અહીંયા એટલા પ્રેમથી લગાવ્યા, આવો આ નહીં દે. કેટલા માર્યા પણ ચિંતા ના કર્યા. મસ્ત છે તમારો પ્રેમ. અને તમારા દીકરાના દીકરા તમને કેવા લાગે છે? આ બધા છોકરાઓ તમને કેવા લાગે છે? બધા વિશે કઈક. અને બા તમારે કહેવાનું છે. આજ તો બહુ આનંદમાં સહી આવું કોઈ તો જોયું નતું. હા, બા તો બહુ ખુશ છે. હા દાદા બા, એકવાર જોરદાર તાળીઓ દાદા અને બા માટે. અને હજુ એક તો બાકી રહી ગયું. હા, તમારા દીકરી સમાન વહુ ઘરે આવે છે, ક્રિનલ. તમને કેવા લાગે છે ક્રિનલ? અને તમારે કહેવાનું છે. અમારે ઘરે લક્ષ્મીજી આવે છે અને ખુશી છે, બધા આનંદે. હા બા, બહુ મજા આવી ગઈ તમારી વાત સાંભળીને. ઓકે, અને હા, તમારે પણ એ જ કહેવાનું છે. તમારી ખુશી તમારે કહેવાની છે. બહુ ખુશ છીએ અમે તો. ઓકે દાદા તમારે કહેવાનું છે. આજે કેવી મજા આવે છે તમને? બહુ મજા. એની ખુશી કીધી વધારે ખુશી છે. હા ભાઈ, દાદાએ મસ્ત વાત કીધી કે એને એની ખુશીની વાત કરી. શું કહેવાય? હા દાદા અને બા, તમારે કહેવાનું છે. હવે દીકરીના મમ્મી પપ્પાને સૌથી વધારે મોટી વાત આ જ હોય કે અમે મારી ક્રિનલને જેટલા લાડ પ્યારથી ઉછેરી છે એના બધા નખરા જમાઈ રાજા ઉપાડવા જોઈએ. પણ જમાઈ રાજા તમને રામ જેવા મળ્યા છે. મિથિલા કા કણ ખીલા, જમાઈ રાજા રામ મિલા. કેવા લાગે છે જમાઈ રાજા? બહુ સરસ લાગે જમાઈ રાજા. અમારે જમાઈ રાજાના વખાણ કરવાના છે દાદા. સરસ છે, સારા છે. જમાઈ રાજા વખાણ જ કરવા પડે ને અમારે. અત્યારે વખાણ જ કરવા પડે, નકર તો રિહાય. ઓકે, દાદા અને બા માટે જોરદાર તાળીઓ. વેવાણ એકવાર હાથ પકડીને હાથ ઉપર કરીને ખાલી આવી રીતે. હા દાદા બા, આહા, વેવાય અને વેવાણનો પ્રેમ છે. ક્યા બાત. ઓકે, તમને આઈડિયા આવી જ ગયો હશે ગેમ વિશે. એક મૂકવાનું છે. ટીમ ગ્રૂમ, ટીમ બ્રાઇડ. યે 1 પોઈન્ટ ટીમ ગ્રૂમ. હજુ થોડા લોકો આવી જાવ ને. તમારા બધા ભાઈઓને બોલાવી લો. બધા આવી જાઓ, બધા જ બોયઝ. આ સાઈડ થી જલ્દી. હા, હવે એક ફાઇનલ રાઉન્ડ. ઓકે, બંનેનો એક પોઈન્ટ થઈ ગયો છે. ફાઇનલ રાઉન્ડ. ટીમ બ્રાઇડ, ટીમ ગ્રૂમ, ટીમ બ્રાઇડ, ટીમ હર્ષ, ટીમ ક્રિનલ, ટીમ હર્ષ, ટીમ ક્રિનલ. ઓકે, ટીમ હર્ષ, ટીમ ક્રિનલ. 1 point goes to टीम क्रिनल. 1. ये क्या बात है. एवरीवन देखते हैं किसकी विकेट पहले पड़ती है. आए क्या बात है. ओहो, यस, તમે કન્ટિન્યુ કરજો બધા.
હર્ષભાઈ પાસે આવી જાઓ. Come on everyone. બોલ તાર શું બોલવું છે? જોની જોની બોલવું છે? હે બોલ તો. કોના લગ્ન છે? કોના લગ્ન છે? અંકલ કે અને એક હર્ષભાઈ માટે એમના બહેનો આવી જાઓ. એક હર્ષભાઈને પહેરાવી દો. મિનલ અને પ્રાચી. ઓકે પ્રાચી તમે પહેરાવી દો એમને. ઓકે 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 નીકળી ના જાય. શુભમ ને કોણ પહેરાવાનું છે? હા પહેરાવી દો. શુભમભાઈ અહીંયા આવી જાઓ. અહીંયાથી લઈ લો એક સાડી. એવું પકડી રાખશે. ઓકે યસ ઓકે આમ બાજુમાં આવીને પહેરાવો. આગળ આવી જાઓ. અથર્વ શ્લેષા ક્યાં છે? શ્લેષા પહેરાવી દો એમને સાડી જલ્દીથી. યસ ઓકે હાય હાય હજુ એક પરફેક્ટ મોડેલ બનીને ઉભા રહેજો. હાય હાય હવે કેટલા લોકોએ સાડી પહેરી? કેટલા લોકોએ બહુ રૂપા. અહીંયા ભાઈ અહીંયા હાય હાય આ સાઈડ ક્યાં ગઈ મારી ઓલી? હાલો આઈને જાય. ઓકે પર્સ પર્સ પર્સ. ઓકે મ્યુઝિક થોડી વાર માટે ચાલુ કરી દો. પરફેક્ટ છે. ઓકે પહેરેલી જ રાખજો. પહેરેલી જ રાખો. પહેરેલી જ રાખો. બધા જ રાખો. મ્યુઝિક ડાઉન કરી દો. હવે જેટલા લોકોએ સાડી પહેરાવી દીધી છે તે બધા બેસી જાઓ અને જેટલાએ સાડી પહેરી છે તે જ લોકો સ્ટેજ પર રહેજો. એકબીજા સામુ શરમાઈને જોવાનું છે. અહીંયા કમર તો હલાવો થોડી. કમર કમર હાય હાય. આ છે આપણા ગંગુતાઈ. જોરદાર તાળીઓ ગંગુતાઈ માટે. કમોલિકા હા 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 થોડી કમર તો હલાવી દો. આ કોણ છે? નવી નવેલી દુલ્હન. ઘૂંઘટ ખોલો ઘૂંઘટ. આય આય બડી સુંદર રંબા. ઓકે તમારે છે ને એમની સામે જોઈને આય હાય ક્યા વાત હે. માસી સાડી પહેરતા ફાવે છે? ના ના પીનત નથી ભીડી. તમને કેવું લાગે છે સાડી પહેરીને? આમ પૂછો તો ખરા કેવી લાગુ છું? आदि सुनते हो कैसी लग रही हूँ मैं? बढ़िया बढ़िया. बोलो तो खरा कैसी लग रही हो? अति सुंदर. ओके હવે હાર્દિક અને શુભમ ઓકે તમારે છે ને વાલમ ને બોલાવવાના છે.
આ ઓઢીને હા એ વાલમને ગોતવાના એટલે તો વાલમ આવો ને એ એવું કરવાનું તો જ વાલમ મળે. હર્ષભાઈ ક્યારે વાલમ મળ્યા? બોલ્યા ત્યારે મળ્યા ને તો પછી ઓકે કેમેરા સામે વાલમ આવો ને કહેવાનું છે. તો પછી ભાઈ માટે ગોતી લેશું, તમારા માટે ક્યારે ગોતવી છે? વાંધો નહીં, મળી જાય તમને. હા આમાં કેમેરા સામે બોલવાનું છે વાલમ આવો ને વાલમ આવો ને વાલમ મળતી આવીને ઊભી ગયા. તમારે આવશે એમને પ્રેમથી બોલાવો વાલમ આવો ને વાલમ આવો ને તારો સુખનો સૂરજ ઉગશે. તમારો સુખનો સૂરજ ઉગી ગયા છે એટલે એમને કહે છે ક્યાં છે તમારો સુખનો સૂરજ? નવી જનરેશનની બાઈઓ છે આ શુભમભાઈ, હાર્દિકભાઈ ગામડેથી આવ્યા છે વાડીએથી. આ તમાર કમરો, આ નસીબ હોય એને જ કમરો મળે. મ્યુઝિક ઓકે, જેટલી હલે એટલી એક પછી हमारी कमोलिका क्या बात है, जलवा है जलवा. ओके चंपा અહીંયા આવી જાઓ. $24 years and marriage anniversary. Yes. एक बार બધાની જોરદાર તાળીઓ. Many congratulations. એમને કેવું રહ્યું તમારું લગ્ન જીવન 24 વર્ષનું? આજે કહેવાનું છે એમની સામે જોઈને. કેવું? બહુ ખુશ રાખે છે. હાય મને બહુ ખુશ રાખે છે. થેન્ક યુ સો મચ. Many congratulations. Okay, thank you so much. Queenal Team Harsh. હર્ષજીના મમ્મી પપ્પા કેવું લાગે તમને? કેવું લાગે તમને? એક નંબર બિગ બોસ 19 વિનર. તેમના ફેમિલી મેમ્બર્સ તમને કેવું લાગે? ફૂલ લઈને જલ્દીથી આવી જાઓ. બહુ મસ્ત લાગે. કેવું છે? One and Harsh and Kreenal ready.